ચાલો મિત્રો, કેવલભાઈ કાઢી છે રોન, એટલે આપણે પાછા જંત્રાવામાં આવી ગયા છીએ. જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું કાજલ રૂપાણી, તન્વી બ્યુટી કેરમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો અત્યારે વાગી ગયા છે 11 અને હું હવે જાઉં છું પાર્લર, કારણ કે આજથી ગયું તો મોડું. કાલે રાતે ગયા હતા કાકાજીના ઘરે, એટલે રાતે 1:30 વાગે આવ્યા હતા. પાસોદરાથી છેકથી, એટલે બહુ મોડું થઈ ગયું હતું, એટલે સુવાનું મોડું તો ઉઠવાનું મોડું. અને આપણે અહીંયા જે લાડવાનું દળાવવાનું છે, લાડવા રાતે બનાવવાના છે, એટલે તો દળાવવાનું તો આવાર મૂકતા જશું. અને કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, કામમાં કહેવાતું નથી. રાજુને કરવાની, રાજુને ખાવાના છે, મેથીનું શાક બનાવવાનું છે, રોટલી, અને અમારે બનાવવાના છે છોકરાઓ માટે કરવાના છે આલુ પરોઠા. મેથી ભેગી લઈ લો, કાંઈ કામ ન હોય, કાંઈ કામ ન હોય ને તો વીણવા થાય. છોકરાઓ માટે કરવાના છે આલુ પરોઠા. મેથી ભેગી લઈ લો, કાંઈ કામ ન હોય, કાંઈ કામ ન હોય ને તો વીણવા થાય. ચાલો મળીએ પાર્લર પર. ચાલો, હું આવી ગઈ છું પાર્લર પર કચરા પોતા કમ્પ્લીટ કરી નાખ્યા અને દિવાઈ કરી નાખ્યા. બેઠી શાંતિથી. કોઈ કસ્ટમર આવશે તો ઠીક છે, નકર પછી આપણે આજે પાર્લરથી ઘરેથી કામ લઈ આવ્યા છીએ. મેથી વીણવાનું, તો બેઠા બેઠા મેથી વીણી નાખીએ, એટલે આપણે ઘરે જઈને બહુ લેટ ટાઈમ ન થાય. અને ચશ્મા પહેરું તોય દક ને સારું ન પહેરું તોય દે, કેવું છે બધું. જો ચશ્મા ભાવતા છે નહીં ને ક્યારેક ક્યારેક માથું દુખે, એટલે ફરજિયાત પહેરવા પડે. ચાલો, અમે અહીંયા પિક્ચર જોતા જોતા હું અહીંયા કામ કરતી રહીશ. અત્યારે નવરી છું ને, તો મેં કીધું મેથીની ભાજી વીણીશ તો વીણાઈ જાય, કારણ કે મેથીમાં વાર લાગે બહુ. અને આપણે અધૂરું પિક્ચર છે હમ સાથ સાથ એ ચાલુ રાખીશું, એટલે આપણે કંટાળો ન આવે. ચલો, અહીંયા આપણું કામ ચાલુ, અને સાથે સાથે પિક્ચર પણ શરૂ છે હમ સાથ સાથે. મને એક જ પિક્ચર ગમે છે, એટલે કોઈ કહેવું નહીં કમેન્ટમાં કે ભાઈ તારો ઓલા ફોનમાં ઓલા કોમ્પ્યુટરમાં એક જ પિક્ચર છે, કારણ કે મૂવી તો ઘણા બધા છે, પણ મને આમાં વધારે ગમે, એટલે હું આ જોયા કરું. તો ચાલો, કોઈ કસ્ટમર આવશે તો પછી મુલાકાત કરીશું. નકર આપણે આ મેથીનું કામ તો કરવાનું જ છે, તો કરી નાખીએ. એટલે આપણે ઘરે જઈને બહુ છે ને ઉતાવળી ન થાય, મગજમારી એ ન થાય. ઓલું પછી કેવું થાય, ઉતાવળ થઈ જાય જોરદાર, નહીં છોકરા થઈ ગયા ભીખા, એવું બધું થાય. જે ડબલ કામ કરતા હોય છે ને એને ખબર હોય કે કેવી લેપરાય લેવાઈ જાય. એમાં જ્યારે મોડા ઉઠીએ ને ત્યારે બહુ વધારે પડતી લેપરાય લેવાય. નકર તો વળી વાંધો ન આવે, પણ ક્યારેક થાકેલા હોય ને તો કંટાળો એટલે કોઈ રહી શાંતિ. તો એ પછી હોવાનું આપણને નડે, બહુ જાજુ હોઈ રહી એટલે આપણને નડવાનું કે નહીં. તો ક્યારેક મારે એવું જ થાય. ચાલો, બધાય મેથી વીણવા. તમને એમ થતું છે ને કે આ નવરી બેઠી બધાને બોલાવવા જ છે. મેથી ઠીકઠાક છે, બહુ કંઈ સારી છે નહીં, કોઈ પલ્લી ગઈ છે વધારે. આમાં આમાં મેથીમાં છે, પછી કોઈ ચોળીને એવું છે, એમાં બધામાં બહુ વાર લાગે. તો હું તો બને ત્યાં સુધી વીણવાનું શાક તો લગભગ લઉં જ નહીં, કારણ કે વાર લાગે ને તો મને ટાઈમમાં બહુ કેવડાવે, એટલે બને ત્યાં સુધી ઓછું જ લઉં. પણ હવે આ તો સંજોગ પ્રમાણે લેવું પડે, કારણ કે રાજુ ખાવાનું બિચારાને કંઈ હોય નહીં બીજું, એટલે એને જે ખાવાનું કીધું બનાવી દેવું પડે આપણે. ચાલો, કોઈ કસ્ટમર આવશે તો મુલાકાત કરીશું.
ધૂળવાળી બહુ જ છે. બાય બાય. ચાલો મિત્રો, અત્યારે છોકરાઓ માટે બનાવું છું આલુ પરોઠા. તો આપણે બનાવી નાખ્યો છે મસ્ત મજાનો મસાલો અને હવે આપણે પરોઠા ઉતારીએ છીએ. રાજુ માટે બનાવ્યું છે મેથીનું લોટવાળું શાક. આલુ પરોઠા ખાશે નહીં એટલા માટે. અને વાગી ગયો છે અત્યારે 1:30. હમણાં આવશે બધા જમવા આવે પહેલાં ફટાફટ આપણે બધું બનાવી નાખીએ. અને આમાં મિહિરભાઈ સુઈ જાય શાંતિથી. કા મિહિરભાઈ? હા મિહિરભાઈ. ચાલો મિત્રો, કેવલભાઈ કાઢી છે રોન, એટલે આપણે પાછા જંતરાવામાં આવી ગયા છીએ. કેવલભાઈ કાઢી છે રોન એમ, એટલે દુકાને કારીગરને જમવાનું હતું તો પોતે પેલા જમી લીધું ને પછી કે મારે ટિફિન લઈ જવાનું છે. તો અમે આજે રાજુ હાટું મેથી બનાવી હતી, મેથીનું શાક બનાવ્યું હતું. અમારા હાટું આલુ પરોઠા બનાવ્યા હતા. પછી એના પાછા કારીગર માટે ટમેટાનું શાક બનાવ્યું છે. એટલે આવું છે. શું કરવાનું છે? એ બ્લોગમાં નહીં જોવે, જોવે જ ભલે ને જોવે ને. આમાં હું એને ખબર પડે ને કે બિચારા પાછું બનાવી દીધું. અને અમારા ગાંડીનો જ્યારે તે બધું ભૂલી જ જતો હોય નાટક વાળો. તો ચાલો 3 આમને એમ વાગી ગયા છે અને લાંબુ આમ કરવાનું તો થઈ રહ્યું, પણ નવરીની થાવ તો એ સારું છે. કારણ કે પછી જવાનું છે પાછું પાર્લર પર. તે ઓલા ભાઈ નીંદર થઈ જાય એટલે આપણે પાછા હતા નહીં. ચાલો મળીએ હવે નિરાતે. ચાલો વાગી ગયા છે 4:15 અને આજે તો બહુ મોડું થઈ ગયું. કારણ કે રાજુ આવ્યા મોડા જમવા, એટલે જમવામાં જ મોડું થઈ ગયું. પછી ઘડીક લાંબી થઈ તો કાંઈ હોવાનો એનો મેળ આવ્યો નહીં. અને મિહિરભાઈને થોડી ઘણી નીંદર થઈ ગઈ, હજી થોડો ઘણો નીંદરમાં છે. એને જવાનું છે દોસ્તારની બર્થડે પાર્ટીમાં અને મારે જવાનું છે પાર્લરે. કસ્ટમર આપણી રાહ જોઈને બેઠા છે તો આપણે ફટાફટ એનું કામ પતાવશું. જોઈ કોણ આવ્યું છે ને શું કામ કરાવવાનું છે એ. ચલો મળીએ પાર્લર પર હવે. ચાલો વાગી ગયા છે અત્યારે 4:45 અને હું આવી ગઈ છું પાર્લર પર. અને પાર્લર પર અમારા શાઇનર ચાલુ છે પણ હું વિડીયો તમને નહીં બતાવી શકું. અને દીદીને કરવાનું છે ફેશિયલ. તો એનું કામ કમ્પ્લીટ થાય પછી આપણે બીજા કસ્ટમરની સાથે મુલાકાત કરીએ. ચાલો આ દીદી આવી ગઈ છે આઈબ્રો કરાવવા, તો આપણે એને આઈબ્રો કરી નાખીએ. અને મેં થોડા વેવ્સ કરેલા છે અહીંયા, પ્રેક્ટિસ કરતી હતી. વાગી ગયા છે અત્યારે 7. તો ચાલો મળીએ બીજા કસ્ટમરની સાથે. ચાલો મિત્રો, વાગી ગયા છે અત્યારે 8 અને હવે અમે જઈએ છીએ હું ને મિહિર ગયો તો આજે ભાઈબંધના બર્થડે પાર્ટીમાં. તો મિહિર કેવી મજા આવી તને? બહુ મજા આવી. શું ખાધું એ તો મને કે? પફ ખાધો. અને હવે લગભગ કાલ નહીં પ્રમદીથી અમે શ્રાવણ મહિનો રહેવાના છીએ, એટલે પછી અમે શ્રાવણ મહિનામાં કંઈ ખાવાના નથી. મીન્સ હું મિહિર બાપુનું નથી ને મિહિર બાપુ કંઈ ખાય કે ન ખાય. કા મિહિર? મિહિર કદાચ એકટાણું કરશે તો. પણ આપણે તો નકોડા ઉપવાસ કરવાના છે એટલે જોઈએ હવે. જય માતાજીની દયા, જય ભોળાનાથની દયા. ચાલો હવે ઘરે રસોઈ બનાવવાની છે. આજે લાડવા બનાવવાના છે. ચલો બાય. ચાલો મિત્રો, તો મેં અહીંયા અત્યારે દાળ ભાત શાક અને અમારા કોમ્પ્યુટર શરૂ લેપટોપ ચાલુ હતું એટલે બંધ કર્યું અમારે મિહિરભાઈએ. અને અહીંયા દાળ બનાવી નાખી છે, શાક બનાવી નાખ્યું બટેકાનું, ભાત બનાવી નાખ્યા છે અને હું બનાવું છું લાડવા. આપણે અહીંયા ભૂકો કરી નાખ્યો સરસ મજાનો. દેખાડ્યું મેં 3 વાર. ઓહો, તો લાડવા આવો બધા લાડવા ખાવા મસ્ત મજાના. ચલો મિત્રો, તો મેં અહીંયા લાડવા બનાવી નાખ્યા છે. કેવા મિહિરદાર જમવું નથી? દાળ ભાત શાક લાડવા છાશ. તો ચાલો તમે બધા જમવા. અને ઘરે જો પથારા છે જોરદારના, પણ અમારે એક જગ્યાએ બહાર જવાનું છે. આમ જો છે ને, તો એક જગ્યાએ બહાર જવાનું છે એટલે બધું આવીને કરીશ.
દુખે છે બહુ અતિશય ભરાઈ ગયો છે લે બેટા હાલો મિત્રો અમે આજે ગયા હતા બહાર એક જગ્યાએ બેસવા માટે જમીને અને અત્યારે રસ્તામાં છીએ તમને બતાવું અત્યારે અમે છીએ રસ્તામાં એકદમ સુનસાન સડક થઈ ગઈ છે કોક માણસો છે અમારી જેવા આટા મારવા વાળા બાકી બહુ કોઈ છે નહીં જો તો હવે જાય છે ઘરે પહોંચવા જ આવ્યા છીએ મોસ્ટલી ચાલો મિત્રો અત્યારે વાગી ગયા છે અમારે 12:30 ગુજરાતીમાં એને અને ઊંધી અમારે કહેવાય, ભાષણગીરી શરૂ છે હિન્દીમાં એને દીમક કહેવાય. હા. તો અમે ગયા હતા અમારા કાકાના ઘરે બેસવા અને હવે જઈશું તો હવે અમે સુઈ જવાના છીએ જો અમારા કેવલભાઈ મિહિરભાઈ સુઈ ગયા છે અને હજી અમારા આ ગાંડુભાઈ જાગે છે હજી અને સુવાની એની નીંદર આવતી નથી જોવાની એને અને હા વાગ્યું તો અમને આવું થાય આહ. હું બતાવે છે પગ મિત્રો બહુ વાગી ગયું તો રાજુ જો ટી શર્ટ ઊંચું કરીને દવા પીવા બેસી ગયા છે એ ઓલા જેવું કર્યું કાદર ખાન જેવું ટી શર્ટ ની હે ભગવાન હું આને તો કેવું ચાલો મળીએ કાલે મારા નવા વ્લોગમાં તમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ફોલો કરવાનું ભૂલતા નહીં જય માતાજી